કારણે અલકનંદા નદીમાં પૂર આવ્યું છે। પાણીનું સ્તર વધવાને કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઉત્તરાખંડથી નદી પરના ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। મોટી સંખ્યામાં पर्यटको ત્યાં જતા હોય છે, શ્રદ્ધાળુઓ જતા હોય છે, પરંતુ જે રીતના વરસાદ થઈ રહ્યો છે, ઉપરવાસમાંથી પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે અલકનંદાની નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક ઘાટો ઉપર પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, તે ઘાટ પણ હતા ન હતા તેવી પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટના ગોંડલ તાલુકામાં તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ અબોલ પશુઓ બન્યા છે। સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં આવેલા જેટકો સબસ્ટેશનની બહાર અર્થિંગ માટે મૂકવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટમાં વીજ કરંટ ઉતરતા માલધારીના 35થી વધુ ઘેટાના તરફડીને મોત થઈ ગયા છે, જ્યારે 7 પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ જોખમી સ્થિતિ અંગે અગાઉ 2 વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। ઘટનાની જાણ થતાં પોલીસ, FSL, પશુ ચિકિત્સકો અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। બીજી તરફ મૃત ઘેટા દીઠ કુલ રૂપિયા 3000ની સહાય 2 હપ્તામાં ચૂકવવાની વહીવટીતંત્રે જાહેરાત કરી છે। અંદર જે ઇલેક્ટ્રિસિટી છે એનો એક વાયર જોઈન કરી અને બહારના વાયર આરે જોઈન કરીને કોમન કરેલા છે, એને પટ્ટી સાથે જોઈન્ટ કરેલા છે। આવી એલ્યુમિનિયમની પટ્ટી અમારા PGVCLમાં તો હોતી નથી, અમારા દ્વારા અર્થિંગ કરવામાં આવેલ નથી, પણ અને એ અર્થિંગની પટ્ટી બહાર રાખવામાં આવેલ છે, જેમાં લીકેજ કરંટ આવવાને લીધે ઘેટાઓનું ટોળું એની ઉપરથી પસાર થતાં વીજ શોક લાગેલો અને ઘેટાઓનું મૃત્યુ થયું। અમે અમારી રીતે તપાસ કરશું અને જે કોઈ પણ આના માટે દોષિત હશે એની સામે અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરશું। વલસાડના ઉમરગામ અને ભિલાડ સહિત આસપાસના ગામોમાં લોકોની લાંબી રાહનો આજે અંત આવ્યો છે। ભિલાડના નવા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું। વલસાડ, ડાંગ અને જે સાંસદ છે ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા અંડરપાસને શરૂ થવાની સાથે વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મોટી રાહત મળશે। અગાઉ જૂના અંડરપાસમાં કલાકો સુધી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ટ્રાફિકમાં ફસાતા હતા। હવે એક તરફથી બીજી તરફ સરળતાથી અવરજવર શક્ય બનશે અને લાંબો ચક્કર મારવાની પણ જરૂર નહીં રહે। કાર્યક્રમ દરમિયાન જનપ્રતિનિધિઓએ અંડરપાસ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું આશા વ્યક્ત કરી તેમજ રેલવે સંબંધિત અંડર પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પણ પ્રયાસ ચાલુ રાખવાની ખાતરી આપી છે। શુભારંભ થયો છે, જેના લીધે તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને અમારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ કે તમામ નોકરિયાત વર્ગને બહુ ખૂબ મોટો લાભ થશે આના લીધે। કારણ કે આજે આપણો ભિલાડ રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના માટે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું, જેને આ જ રીતે આગળ પણ આપણા ઉમરગામના માટે અને વલસાડ જિલ્લા માટે જેટલા પણ વિકાસના કામો છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ અમે કરાવશું। શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસના છાત્રો કી ગુંજ કાર્યક્રમનો ગુજરાતમાં પ્રારંભ થયો છે। નીટ પેપર લીક બાદ દેશભરમાં કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજી રહ્યું છે। રાહુલ ગાંધીએ કોટામાં પ્રથમ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજ્યો હતો, જે બાદ હવે ગુજરાતમાં 40 દિવસ તમામ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમ યોજાશે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી આ કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં પેપર લીક, પરીક્ષાઓ રદ થવા સહિતના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓનો અભિપ્રાય માંગવામાં આવશે અને છેલ્લા દિવસે કલેક્ટર કચેરીએ જઈ ધરણા અને 9 ઓગસ્ટે દિલ્હીમાં દેખાવો કરાશે। આ માટે મિસ કોલ નંબર જાહેર કરી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરાશે। આજથી લઈ અને આગામી 40 દિવસ સુધી અમે સમગ્ર અમદાવાદથી લઈ અને સમગ્ર ગુજરાતમાં આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થી અને યુવાનોને કનેક્ટ કરશું, એમના ફીડબેક લેશું। આ શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે, શિક્ષણ વ્યવસ્થા જે અત્યારે ICUમાં પડેલી છે, એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે શું કરી શકાય એનું અમે ગાઈડન્સ લેશું। રાજકોટના ઉપલેટામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે ચક્કાજામ કર્યો। કોંગ્રેસનો આક્ષેપ છે કે મોંઘા બિયારણ, ખાતરની અછત, પાક પેદાશોના નીચા ભાવથી ખેડૂતો પરેશાન છે। ખેડૂતોએ પણ હાલ મળતી 8 કલાક વીજળીને વધારી 10 થી 12 કલાક કરવાની માંગ કરી છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત કિસાન સભા અને ગુજરાત કિસાન કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસ આગેવાને કોલકી રોડ પર માર્કેટના गेट पास रस्ता रोकी आंदोलन कर्યું। जो आवता दिवसों में मांग नहीं संतोषाय तो कच्छथी द्वारका सुधी पदयात्रा और आंदोलन की चीमकी उच्चाराई है। गुजरातना जे खेडूतो छे पायमाल तरफ धकेलाई गया है अने खेडूतो देवादार बनी गयो छे। जे जर्सीना भाव पूरा मळता न होय अने जे मोंघा बियारणो खातरो आवी अनेक वस्तुओ जे मोंघी दाट थई गई है, ज्यारे खेडूतो दीकरो मार्केट यार्ड में वेचवा जतो होय त्यारे एना पूरता भाव न मळता होय
તો આજે વરસાદ પણ ખેંચાણો છે। સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદર પદયાત્રાનું આયોજન કર્યું ને પદયાત્રા ચાલુ થઈ ગઈ છે। ત્યારે ફરીથી પદયાત્રા પૂરી થાય અને શહેરે શહેરે અને જે આવતા ગામડાઓ છે એમાં ખેડૂતોને જગાડવા માટે ગાંધી ચિંધ્યા માર્ગની સાથે અમે ઉગ્ર આંદોલન કરવાના। અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને લાફા માર્યાનો મામલો। સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન। સ્કૂલને તાત્કાલિક અહેવાલ રજૂ કરવા કારણદર્શક નોટિસ પાઠવી છે। પ્રાથમિક માહિતી મુજબ શાળા પ્રશાસન દ્વારા આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પીટીના પીરિયડ દરમિયાન ગ્રાઉન્ડમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે શિક્ષકે અચાનક આવીને કારણ વગર લાફો મારી દીધો હતો, જેના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે આ ખાનગી સ્કૂલના શિક્ષક સામે તાત્કાલિક સંચાલક મંડળ દ્વારા શાળાના સંચાલક મંડળે એમને સસ્પેન્ડ કર્યા। એમની સામે પોલીસ કાર્યવાહી કરવા માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વાલીની સાથે રહીને એમણે ફરિયાદ પણ નોંધાવી છે। સાથે સાથે અમે વિગતવાર અહેવાલ પણ શિક્ષણ નિરીક્ષક પાસે માંગ્યો છે અને શાળાને પણ રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે કે શું કાર્યવાહી કરવામાં આવેલી છે। સમાચારમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો न्यूज 18 गुजराती। सालों से देखा है इन्हें आपने, इनकी पाठशाला के तो आप भी विद्यार्थी हैं। ट्रम्प को कल ही समझ में आ गया था कि भारत झुकेगा नहीं। इनकी 100 बात की एक बात तो आप भी सुनते हैं। पुलिस की कहानी ही बता रही है कि पुलिस को परवाह ही नहीं है। ये आपके मुद्दों की खातिर सबसे आर पार लड़ते हैं। कार्रवाई करिए महाराज, कार्रवाई करिए आप लोग। ये जंग के मैदान की हर हलचल बताते हैं। चाइना पे दबाव डालना बड़ा मुश्किल है, तो ये आपके बीच से उठती आपकी ही आवाज है। आचरण का मसला आप यहाँ ना लेके आए। ये आपको वो खबर सुनाती है जो पूरे देश में गूंजती है। गोल मोल जवाब देना है वो भी बता दीजिए तो मैं उसी तरीके से फिर बात करूं। और ये उनसे टकराते हैं जो देश पर उंगली उठाते हैं। राष्ट्रहित पहले है तो राष्ट्रगीत पहले है। न्यूज जगत के सारे धुरंधर अब एक साथ एक मंच पर। न्यूज 18 इंडिया, हर खबर पर मजबूत पकड़। न्यूज 18 इंडिया, हमारी पहुंच आपकी ताकत। सालों से देखा है इन्हें आपने, इनकी पाठशाला के तो आप भी विद्यार्थी हैं। ट्रम्प को कल ही समझ में आ गया था कि भारत झुकेगा नहीं। इनकी 100 बात की एक बात तो आप भी। पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है। અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નાવલી નદીમાં ઘોડાપૂર। સુરત મનપાએ બુદ્ધિ પ્રદર્શનમાં હદ વટાવી ખાડામાંથી કાર કાઢ્યા વગર ખાડું પૂરી દીધું। રાજકોટમાં આરોગ્ય વિભાગની તવાઈ, 500 કિલોથી વધુનો ખાદ્ય જથ્થો મળી આવ્યો। દેશમાં ચોમાસા લગાવી મોટી છલાંગ, છેક લદાખ સુધી પહોંચ્યું ચોમાસું। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ચોમાસાનું આગમન। ગુજરાતમાં 7 દિવસે પણ ચોમાસું સ્થિર, હજી નથી વધ્યું આગળ। સુરતમાં પ્રથમ વરસાદે જ